કંપનીઓના આઈપીઓને મંજૂરી મળી છે. ખાસ કરીને સેબી પાસેથી મંજૂરી મળી છે, જેને કારણે કરીને એમ કહી શકાય કે શેરધારકો માટે જે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે હવે રાહ જોવાનો સમય હવે પૂરો થઈ ગયો છે. શરૂઆત આપણે મોબીક્વિકથી કરશું. તો કે ડિજિટલ સર્વિસ આપનારી આ જે કંપની જે છે મોબીક્વિક, તેને આઈપીઓને મંજૂરી મળી છે. ખાસ કરીને સેબી પાસેથી અહીંયા આપણને 700 કરોડના આઈપીઓ માટે અહીંયા આપણને મંજૂરી જે છે તે મળતી જોવા મળી છે. હવે આ કંપનીનો આઈપીઓ જે છે તે પૂરી રીતે એમ કહી શકાય કે તેઓ ફ્રેશ ઇશ્યુ અહીંયા તેઓ લાવી રહ્યા છે, જેમાં ખાસ કરીને બજાજ ફાઇનાન્સ, પિક XV પાર્ટનર્સ, અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીઝ, આ જે 3 કંપનીઓ જે છે, આ બધી જ કંપનીઓ આ કંપનીમાં પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. એટલું જ નહીં, કંપની જે છે તે પ્રી આઈપીઓ પ્લેસમેન્ટમાં લગભગ 140 કરોડ રૂપિયા એકત્ર કરી શકે છે. પણ અગર જો કંપની પ્રી આઈપીઓ પ્લેસમેન્ટ લાવે છે તો નવા ઇશ્યુ પ્રાઇસ જે છે તે અહીંયા ઘટી શકે છે, તેવા પણ અનુમાન જોવા મળી શકે છે. અને કંપની જે ફંડ્સ એકત્ર જે કરશે તેમાં ખાસ કરીને તેઓ ફાઇનાન્શિયલ સર્વિસીસ બિઝનેસ છે તેમાં તેઓ 250 કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહી છે. અને અમુક જે ફંડ્સ છે તેનો ઉપયોગ જે છે તે કંપની પેમેન્ટ ડિવાઇસ અને એઆઈ માટે તેઓ કરશે. હવે સેકન્ડ આઈપીઓ પર અગર નજર કરી લે, જેમ કહી શકાય કે દેશનો સૌથી મોટો આઈપીઓ આવી રહ્યો છે, એ છે ઓટો કંપની હુન્ડાઈ મોટર્સ. આ કંપનીને પણ આઈપીઓને માટે મંજૂરી મળી ચૂકી છે અને તેમને સેબી પાસેથી આપણને અહીંયા મંજૂરી મળતા સમાચાર આપણને જોવા મળ્યા છે. અગર હું આ કંપનીના આઈપીઓની અગર હું વાત કરું છું તો ઓક્ટોબરમાં કંપની જે છે તે પોતાનો આઈપીઓ તેઓ લાવી શકે છે, એટલે કે કંપનીનો ઇશ્યુ જે છે તે ઓક્ટોબરમાં ખુલી જશે. અને એટલું જ નહીં, આ કંપની જે છે તે પૂરી રીતે ઓએફએસ રીતે તેઓ પોતાનો આઈપીઓ જે છે તેઓ લિસ્ટ કરશે. પરંતુ હવે લિસ્ટિંગ બાદ કંપનીની વેલ્યુશન કેટલી છે તેના પર ખાસ નજર કરીએ તો લિસ્ટિંગ બાદ કંપનીની જે વેલ્યુશન જે છે તે 18 થી 20 અબજ ડોલર્સની બની શકે છે તેવી શક્યતા હાલમાં જોવા મળી રહી છે. અને આમ કહી શકાય કે આની પહેલાં LIC જે તે સૌથી મોટો આઈપીઓ આપણને આવતો જોવા મળ્યો હતો, જે 2022માં આવ્યો હતો અને LICએ 2022માં 2.7 અબજ ડોલર્સ તેમને એકત્ર કર્યા હતા. એટલે એમ કહી શકાય કે હવે ફરી એક 2024માં એક સૌથી મોટો આઈપીઓ હુન્ડાઈ મોટર્સનો આવતો જોવા મળી રહ્યો છે. અને ત્યારબાદ ત્રીજા કાઉન્ટર્સ પર નજર કરીએ, એટલે કે ત્રીજા આઈપીઓ પર નજર કરીએ, એ છે સ્વિગી. સ્વિગી અને ઝોમેટો વચ્ચેની કોમ્પિટિશન તો આપણે જાણીએ છીએ, પરંતુ હવે સ્વિગી માર્કેટમાં પણ એન્ટ્રી લઈ રહી છે અને જલ્દી જ કંપનીનો આઈપીઓ આવતો જોવા મળી શકે છે, કારણ કે આ કંપનીને પણ સેબી પાસેથી આપણને મંજૂરી મળતી જોવા મળી ચૂકી છે. અને સ્વિગી છે તે સ્વિગી આઈપીઓ દ્વારા લગભગ 1.25 બિલિયન ડોલર્સ તેઓ એકત્ર કરશે. અને લિસ્ટિંગ બાદ અગર કંપનીના વેલ્યુશનની વાત કરશું તો તે 15 અબજ ડોલર્સની શક્યતા આપણને જોવા મળી રહી છે. ખાસ કરીને કંપની જે છે તે ફ્રેશ ઇશ્યુ સાથે ઓએફએસ પણ અહીંયા લાવી શકે છે. અને ફ્રેશ ઇશ્યુથી લગભગ 3750 કરોડ રૂપિયા તેઓ એકત્ર કરશે. અને ખાસ કરીને 2 પ્રમોટર્સ જે છે એમાં ખાસ કરીને પ્રોસેસ અને સોફ્ટ બેંક, આ બંને જે છે તે ઓએફએસ દ્વારા પોતાનો હિસ્સો વેચશે, એટલે કે પોતાના શેર્સ વેચવા જઈ રહી છે. અને વેલ્યુશનની અગર આપણે વાત કરીએ છીએ તો તે લગભગ 6664 કરોડના શેર્સ જે છે તેઓ અહીંયા ઓએફએસ દ્વારા વેચશે. અને આ કંપનીનો આઈપીઓ જે છે તે નવેમ્બરમાં આવવાની શક્યતા હાલમાં બનતી જોવા મળી રહી છે. જી, તૃપ્તિ, પર આપનો આ સમગ્ર